બનાસકાંઠા જિલ્લો એટલે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો જિલ્લો, એમાંય ડીસા તાલુકાનું ભડત ગામ, જ્યાં આજથી શરૂ થતો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામેશ્વર મહાદેવનો આ કાર્યક્રમની અંદર 1500થી વધારે સ્વયંસેવકો સ્પેસિફિક રીતે જોડાયા છે અને આ પ્રસંગને 4 ચાંદ લગાવવાની કોશિશ થઈ રહી છે। મારી સાથે ગામના કેટલાક યુવાનો આગેવાનો બધા જોડાયા છે। આપણે એમની સાથે વાત કરશું આખા પ્રસંગની, કારણ કે આ જે પ્રસંગ છે એને દીપાવવા માટે ગ્રામજનો એક થયા છે। આખા ગામના 18 આલમ તો ખરી જ, સાથે સાથે જાગીરદાર સમાજને પણ અભિનંદન અને ખાસ કરીને મહાદેવ તમને ખૂબ આશીર્વાદ આપ્યા છે। ત્યારે આ પ્રસંગને 4 ચાંદ લગાવવા માટે આખું ગામ એકજૂટ થઈને મારી સાથે અર્જુનસિંહ જોડાયા છે, એમની સાથે વાત કરું। અર્જુનસિંહ, કેવા પ્રકારનો આખો કાર્યક્રમ હશે? આજથી આ શુભારંભ થયો છે। આ રામેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ લગભગ તૈયારી રૂપે તો લગભગ 1 મહિનાથી ચાલી રહી છે અને અત્યારે 25, 26 ને 27 3 દિવસનો આ પ્રસંગ છે। આ પ્રસંગ આખું ગામ, આખી અમારી જાગીરદાર સમાજ અને આખું બધાય સમાજ એટલે આખું ગામના 18 કોમો હાથે મળી અને આ કામ ચાલુ કર્યું છે અને ભગવાનના સદાય આશીર્વાદ રહ્યા છે। અને અત્યારે 1500થી 2000 સ્વયંસેવકો જે ગામના જ પોતાના સ્વયં જાતે જ પોતાનું જે કામ કરી રહ્યા છે, એટલે અમને ખૂબ મતલબ ઉત્સાહ છે આ ગામને। મતલબ જે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે એમને કંઈ કામ સોંપવાનું નહીં, જાતે સ્વયં પોતાની રીતે કે જવાબદારી નિભાવવાની છે કે આપણા ગામનો પ્રસંગ છે, આપણા ગામના પ્રસંગને કઈ રીતે ઉજ્જવળ બનાવીએ, આ પ્રસંગને કઈ રીતે 4 ચાંદ લાગે, એના માટે સ્વયંસેવકો જાતે જ નિર્ણય લે છે કે શું આપણે કરવું જોઈએ। બધા સ્વયંસેવકો પોતાને સવારે 6 વાગે વહેલા આવી અને જેને પાર્કિંગની જવાબદારી હોય કે જેને મંદિરની જવાબદારી હોય, જેને ભોજન વ્યવસ્થાની જવાબદારી હોય, સ્વયંસેવકો કોઈને કંઈ અમારે ભણાવવું પડતું જ નથી। અત્યારે જાતે બધા કામ કરી અહીંયા કોઈ કે હું મોટો કોઈ નાનો કે કોઈ ભેદભાવ વગર બધાએ પોતાને થાળી ઉપાડવાની જગ્યાએ થાળી લોકો ઉપાડે છે। એટલે હું ગ્રામજનોનો અને અમારી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। બિલકુલ, છેલ્લા 1 મહિનાથી આ પ્રસંગને દીપાવવા માટેનો આ કાર્યક્રમ, આ 3 ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામેશ્વર મહાદેવનો, એટલે આ પ્રસંગને દીપાવવા માટે છેલ્લા 1 મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને તૈયારીઓના ભાગરૂપે જ્યારે આજે આ પ્રસંગનો શુભારંભ થવા જઈ રહ્યો છે, મારી સાથે દલપતસિંહ જોડાયા છે। દલપતસિંહ, શું કહેશો આ પ્રસંગને દીપાવવા માટે કેવા પ્રકારની તૈયારીઓ છે? પહેલાં તો જય રામેશ્વર મહાદેવ। આ મહાદેવનું રામેશ્વર મહાદેવનું મંદિર અમારા સમગ્ર ગામ એક જૂથ થઈ અને 2 વર્ષની અંદર આ મંદિરનું કામ પૂર્ણ કરેલ છે। તો આજે એની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એનો આજે પહેલો દિવસ છે, 25, 26 ને 27 એમ 3 દિવસ આ પ્રતિષ્ઠાનું આયોજન છે। બહુ ભાવિ ભક્તો અહીંયા ઉમટ્યા છે। ગામ આખું સહિયારું થઈને આ પ્રસંગ મનાવી રહ્યું છે। એક ગામમાં ઉત્સાહ છે, અનેરો આનંદ છે। ગામના એક યુવાન આમાં જોડાના છે, સ્વયંસેવકો પોતે જોડાના છે અને એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે। આ યુવાનોનો પણ એક થનગનાટ છે, અમારા આગેવાનોનો પણ એક ખૂબ સહકાર રહ્યો છે। ગામની 18 આલમને સહકાર રહ્યો છે, જૈનો છે, બ્રાહ્મણો છે, વાણિયા છે, બધાનો આમાં સહકાર રહેલો છે અને એક સરસ મજાનું મંદિર બનાવેલું છે। એનો આજે પહેલો દિવસ છે। આજે પહેલા દિવસનું હવનનું કામ ચાલુ છે। અહીંયા પહેલા દિવસે આજે જમણવાર ચાલુ છે। એમાં અમારે લગભગ ડીસા તાલુકાની અમારા ગામની 38 સ્કૂલોનો બધા બાળકોનો આજે અહીંયા જમણવાર રાખેલો છે અને ગામનો ખૂબ સહકાર રહ્યો છે, વડીલોનો સહકાર રહ્યો છે, દરેક વ્યક્તિનો સહકાર રહ્યો છે, નાના મોટા બધાએ અહીંયા કામ કર્યું છે। બહુ સારો એવો પ્રસંગ થઈ રહ્યો છે, બહુ આનંદ છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। અહીંથી એકતાનો એક સંદેશ જાય છે કે આખું ગામ 18 આલમ સાથે મળીને આ કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે મારી સાથે ગામના અગ્રણી રંગતસિંહ જોડાયા છે। બાપુ, શું કહેશો? લાખો પબ્લિક આવવાની છે, હજી તો આજે શરૂઆત છે। અમે ત્યાંથી બહારથી જોતા આવ્યા છીએ કે બહુ જ પબ્લિક આવી રહી છે અને પ્રથમ દિવસે જો આટલી પબ્લિક આવતી હોય તો 3 દિવસનો આ કાર્યક્રમ છે, કેવી રીતના જુઓ છો? આ ટોટલી પર્વ એક ચંદનગીરી બાપુના સાનિધ્યમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। જ્યારે ચંદનગીરી બાપુનું ઉપસ્થિતિ હોય અને તેમનું સાનિધ્ય હોય ત્યાં હજારો અને લાખો લોકોની મેદની ઉમટે છે। આ ટોટલ પ્રસંગ એક બાપુના આદેશ અનુસાર થયેલો છે અને બાપુના આદેશથી આ ગામનું ખૂબ પ્રગતિ અને આ પંથે નિપજે તથા એનો ખૂબ ઉદ્ધાર થાય અને લોકોનો ખૂબ ઉત્સાહ છે કે આ પર્વને અને આ જે ધાર્મિક સ્થળ છે તેને લોકોના હૃદય સુધી પહોંચાડવું અને લોકોની એકતા દેખાય અને બાપુનો આ આદેશ છે કે આ પ્રસંગ થાય એટલે તમારે સિદ્ધિ અને ગામનો વિકાસ થાય। આ ભડત એવી નગરી છે જે દરેક વિસ્તારની ગુજરાતની અંદર એનો ડંકો વાગે છે અને વાગશે। ચંદનગીરી બાપુની અહીંયા જે ધૂણી ધખી રહી છે એ જ વાત કરો છો ને? ચંદનગીરી બાપુની ધૂણ છે તથા ચંદનગીરી
બાપુના આદેશથી જ આ મંદિરનું નિર્માણ રામેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. બિલકુલ, તો જ્યાં ધર્મની ધૂણી ધખતી હોય, ધર્મની ધજા લહેરાતી હોય, ત્યાં કંઈ જ પણ ઘટતું નથી. અહીંયા લાખોની જનમેદની જ્યારે આવવાની છે, આજથી આ પ્રસંગનો શુભારંભ થયો છે. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામેશ્વર મહાદેવનો આ પ્રસંગ છે, અને આ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે આ ગામના જાગીરદાર સમાજના યુવાનો સાથે સાથે 18 આલમ જોડાયેલી છે. નમસ્કાર.